નમસ્કાર. આપ નિહાળી રહ્યા છો સ્વસ્તિક સ્કૂલની યુટ્યુબ ચેનલ, જેમાં ધોરણ 10 તેમજ ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ સ્વસ્તિક સ્કૂલના અનુભવી તેમજ શ્રેષ્ઠ શિક્ષકોના અનુભવનો લાભ મેળવી અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે આ ચેનલ પર વિડીયો મૂકવામાં આવી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓએ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તેના રેગ્યુલર અપડેટ મેળવતા રહેવા નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું સહકારની અપેક્ષા સહ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 10 જે છે સૂક્ષ્મજીવોનું માનવ શરીરમાં ફાળો એ ચેપ્ટર જે છે એ પૂર્ણ કરી નાખ્યું. તો આજે આપણે આપણા નવા ચેપ્ટર વિશે થોડી ઘણી વાત કરવાની છે. જે ચેપ્ટરનું નામ છે નિવસન તંત્ર. તો શરૂઆત આપણે કરીશું ચેપ્ટર નંબર 14 થી કે જેનું નામ છે નિવસન તંત્ર ઇકોસિસ્ટમ. બરાબર છે. તો આ નિવસન તંત્ર શું છે પહેલો પ્રશ્ન આપણને એવો થશે. બરાબર છે. તો નિવસન તંત્ર વિશે જે આપણે વાત કરીએ છીએ એની પહેલા થોડુંક આપણે આયોજન કક્ષાઓ જોઈ લઈએ કે જે ઓલરેડી આપણે ધોરણ 11 માં અભ્યાસ કરેલી છે. આયોજન કક્ષાઓ શું છે? તો સૌથી પહેલા શું છે કે ઉપપરમાણુય કણ પૃથ્વીનું જ્યારે સર્જન થયું ને ત્યારે ધીમે ધીમે ઘટકો જે છે એ બનતા ગયા અને સરળ ઘટકોનું રૂપાંતરણ પછી જટિલ ઘટકોમાં થતું ગયું. તો એમાં જે ઉપપરમાણુય કણો હતા એનું રૂપાંતરણ પરમાણુમાં થયું, પરમાણુનું રૂપાંતરણ અણુમાં થયું, અણુનું રૂપાંતરણ અંગિકામાં થઈ ગયું, અંગિકામાંથી આપણે કોષ બનાવ્યો, કોષમાંથી પછી પેશી બની, પેશીમાંથી પછી અંગ બની ગયા, અંગ ભેગા થતા ગયા એટલે અંગતંત્ર બન્યું, બોડી આપણે જેને કહીએ છીએ. અંગતંત્ર ભેગા થઈને આખું સજીવ શરીર બનાવ્યું અને સજીવમાંથી પછી જાતિનું સર્જન, પછી વસ્તી, પછી સમાજ અને સમાજ ભેગા મળીને શું બનાવશે? નિવસન તંત્ર. જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે આ બધી વસ્તુ. બરાબર છે. તો જે નિવસન તંત્ર છે એનો અર્થ એવો થયો કે ઘણા બધા સમાજ ભેગા મળવાથી બને છે. તો જે નિવસન તંત્ર જે છે એ શબ્દની માહિતી સૌપ્રથમ એજી ટેન્સી નામના વૈજ્ઞાનિકે આપેલી હતી. એજી ટેન્સલીએ 1935 માં આના વિશેની માહિતી આપી, નિવસન તંત્ર ઇકોસિસ્ટમ. તો પહેલા આપણે એની વ્યાખ્યા સમજી લઈએ કે ભાઈ નિવસન તંત્ર શું છે કે એની વ્યાખ્યા. બરાબર. તો એની વ્યાખ્યા જે છે ને એ આવી છે કે જૈવ ઘટકો અને અજૈવ ઘટકોની આંતરક્રિયાનું પરિણામ છે, અથવા તો જે રીતે આંતરક્રિયા થાય છે તંત્ર એને આપણે નિવસન તંત્ર કહીશું. બરાબર. પર્યાવરણીય વિજ્ઞાનમાં નિવસન તંત્રની પણ એક અગત્યતા છે. તો અહીંયા આપણે બે શબ્દ જે છે એ મુખ્યત્વે તમને જોવા મળશે. જો તમને એમાં પહેલો શબ્દ જે રહ્યો ને એ છે જૈવ ઘટક અને બીજો શબ્દ જે છે ને એ છે અજૈવ ઘટક. તો જૈવ ઘટક અને અજૈવ ઘટક શું છે? તો કે જે સજીવ ઘટકો છે, નિવસન તંત્રની અંદર અમુક સજીવ ઘટકો છે કે જે જીવ ધરાવે છે એને આપણે સજીવ કહીએ. તો એને આપણે જૈવ ઘટકો તરીકે ઓળખશું. બીજા નંબર ઉપર છે અજૈવ ઘટકો. તો નિવસન તંત્રના જે નિર્જીવ ઘટકો છે એને આપણે અજૈવ ઘટકો તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. એટલે વિવિધ પ્રકારની આંતરક્રિયાનું પરિણામ છે નિવસન તંત્ર. બરાબર છે. અને આખા સજીવ સૃષ્ટિની અંદર ઘણા બધા પ્રકારના નિવસન તંત્ર આવેલા હોય છે. તો નિવસન તંત્રની જે પ્રાઇમરી માહિતી જે છે તેની વ્યાખ્યા હતી જે આપણે અત્યારે જોઈ લીધી છે. બરાબર. બીજી એક વ્યાખ્યા એ પણ થશે કે પરિસ્થિતિકીય વિજ્ઞાનના અભ્યાસનો એકમ. વિજ્ઞાનના
વ્યાસનો એક એકમ છે એને આપણે નિવસન તંત્ર તરીકે વ્યાખ્યાયિત કરીશું. તો આવા બધી નિવસન તંત્રની કેટલીક સામાન્ય માહિતીઓ છે, બરાબર છે. એટલે નિવસન તંત્ર જૈવ અને અજૈવ ઘટકો વચ્ચેની આંતરક્રિયા જે છે એનું પરિણામ છે અથવા આખું તંત્ર છે. તો હવે આપણે વાત કરવાની છે નિવસન તંત્રના કેટલાક પ્રકારો વિશે. તો ટોપિક આવો બની શકે કે નિવસન તંત્રનું વર્ગીકરણ અથવા તો એના પ્રકારો જે અહીં આપણે જોવાના છે. તો નિવસન તંત્રનું વર્ગીકરણ કરવાનું છે એમાં સૌથી પહેલા આપણે નિર્માણના આધારે વર્ગીકરણ કરીશું, બરાબર છે. તો પહેલું વર્ગીકરણ જે છે એ કુદરતી અને કૃત્રિમનું છે. એટલે આપણે નિવસન તંત્ર જે છે એને બે ભાગમાં વિભાજિત કરીશું. એમાં પહેલા નંબર ઉપર આપણે વાત કરીશું કુદરતી નિવસન તંત્ર અને બીજા નંબર ઉપર આપણે વાત કરીશું કૃત્રિમ નિવસન તંત્ર. તો પહેલું જે આપણે વાત કરી બે ભાગ પાડી દીધા છે કુદરતી અને કૃત્રિમ નિવસન તંત્ર. તો સૌથી પહેલા કુદરતી નિવસન તંત્ર શું છે? તો એની વ્યાખ્યા આપણે એવી રીતે આપી શકાય કે જે નિવસન તંત્રનું સર્જન કુદરત દ્વારા થયેલું છે, કુદરત દ્વારા થયેલ હોય તો આવા નિવસન તંત્રને કુદરતી નિવસન તંત્ર કહેવાય. જે નિવસન તંત્રનું સર્જન અથવા નિર્માણ જે છે એ કુદરત દ્વારા થયેલું હોય તેને આપણે કુદરતી નિવસન તંત્ર કહીશું. તો એના ઉદાહરણની વાત કરી લઈએ તો નદીઓ, દરિયાઓ, રણ ભૂમિ, આ બધી વસ્તુઓ જે છે એ હંમેશા કુદરત દ્વારા સર્જન પામે. આના સિવાય જંગલ, આ બધું કુદરતી નિવસન તંત્રમાં આવશે, કુદરત દ્વારા સર્જાયેલું છે. બીજો પ્રકાર તો એ છે કૃત્રિમ નિવસન તંત્ર. કૃત્રિમ નિવસન તંત્રમાં શું થશે તો કે આની કરતા ઊંધી વ્યાખ્યા આપણે લખી નાખીએ કે જે નિવસન તંત્ર નું સર્જન માનવ દ્વારા, એટલે આપણે એમ કહીએ છીએ માનવ સર્જિત થયેલું હોય તો આવા નિવસન તંત્રને આપણે કૃત્રિમ નિવસન તંત્ર કે માનવ સર્જિત નિવસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો એના ઉદાહરણની વાત કરીએ તો માછલી ઘર, બરાબર છે. આના સિવાય તળાવો, શાળાઓ, આ બધું જે છે એ માનવ દ્વારા સર્જન પામેલું છે. એટલે એને આપણે કહીશું કૃત્રિમ અથવા તો માનવ સર્જિત નિવસન તંત્ર, બરાબર છે. તો આ બે પ્રકાર આપણે જોયા હતા. હવે આપણે બીજા બે પ્રકાર જોવાના છે નિવસન તંત્રના. તો બીજા બે પ્રકારોની અંદર આપણે જોવાનું છે એક છે જલજ નિવસન તંત્ર અને બીજા નંબર ઉપર છે સ્થળજ નિવસન તંત્ર. એટલે પાણીની અંદર જે નિવસન તંત્ર તમને જોવા મળશે જલીય સ્ત્રોતોમાં જોવા મળતું નિવસન તંત્ર જલીય નિવસન તંત્ર તરીકે ઓળખાય છે. તો એના ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો ઉદાહરણમાં શું આવી શકે તો કે તળાવ, સરોવરો, દરિયાઓ, ખાડીઓ, આ બધા જે છે જલજ નિવસન તંત્રના ઉદાહરણો છે. ધોધ લખી શકાય, બરાબર. કોઈ પણ જળ સ્ત્રોત જે છે એ જલજ નિવસન તંત્રનું ઉદાહરણ છે. સ્થળજ એટલે શું તો કે સ્થળ પર જોવા મળતા અથવા તો જમીન પર જોવા
સ્થળજ નિવસન તંત્ર કહે છે. ઉદાહરણ તરીકે ખેતર એટલે કે આપણે કહીશું તૃણભૂમિ, ઘાસના મેદાનો છે, ખેતર છે, રણ વિસ્તાર છે, જંગલ છે. બરાબર. બીજી એક વાત કે થોડું એડવાન્સમાં આપણે જોઈ લઈએ તો જે જલજ નિવસન તંત્ર છે ને એના બે બીજા પેટા પ્રકાર આપણે પાડી શકાય છે. તે આપણે આ સાઈડમાં હું સમજાવશું કે જે જલજ નિવસન તંત્ર છે એના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે. તો જે પહેલો પ્રકાર જે છે એ પહેલો પ્રકાર આવી રીતે પાડી શકાય કે મીઠા પાણીનું જલજ નિવસન તંત્ર, અને બીજા નંબર ઉપર ખારા પાણીનું જલજ નિવસન તંત્ર. બે મીઠા પાણીનું જે જલજ નિવસન તંત્ર છે એની અંદર એવા જળ સ્ત્રોતોની વાત કરવાની છે કે જ્યાં મીઠું પાણી હોય, એટલે કે નદીઓ છે, તળાવો છે, સરોવર છે. બરાબર છે. એટલે એની વ્યાખ્યા આમ લખી શકાય કે જે જલજ નિવસન તંત્ર મીઠું પાણી ધરાવે એને આપણે જલજ નિવસન તંત્રમાં મીઠા પાણીના જલજ નિવસન તંત્રમાં લેશું. ઉદાહરણ તરીકે કોઈ જળધોધ હોય, બરાબર છે, કોઈ તળાવ છે, કોઈ નદી છે, કોઈ સરોવર છે, કોઈ ડેમ છે. આ બધા મીઠા પાણીના જલજ નિવસન તંત્રમાં સમાવેશિત થશે. જ્યારે ખારા પાણીના જલજ નિવસન તંત્રમાં કોનો સમાવેશ થાય તો કે જ્યાં ક્ષારતા વધારે છે, સોલ્ટિનિટી વધારે હોય તેવું જે જલજ નિવસન તંત્ર છે એને આપણે ખારા પાણીના જલજ નિવસન તંત્ર તરીકે ઓળખશું. સોલ્ટિનિટી ક્ષારતા, બરાબર, દરિયાનું પાણી ખારું લાગે છે કેમ તો કે દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ ખૂબ વધારે છે. તો એને આપણે ખારા પાણીનું જલજ નિવસન તંત્ર કહીશું. તો એના ઉદાહરણની અંદર આપણે વાત કરી લઈએ તો એની અંદર મોટા ભાગે આપણે, બરાબર છે, દરિયાઓ અને કેટલીક ખાડીઓ જે છે એનો સમાવેશ થશે. તો આ વાત કરી આપણે નિવસન તંત્રના અલગ અલગ પ્રકારો પાડેલા છે એના વિશે. બરાબર છે. તો નેક્સ્ટ ટોપિક પર વાત કરીએ. હવે નિવસન તંત્રના ઘટકો જોઈએ. બરાબર, અત્યાર સુધી આપણે નિવસન તંત્રના પ્રકારો જોયા. હવે નિવસન તંત્રના ઘટકો. તો નિવસન તંત્રના ઘટકો વિશે વાત કરવાની છે. તો તમે આગળ આપણે વ્યાખ્યા આપી કે નિવસન તંત્ર જે છે એ મુખ્યત્વે જૈવ અને અજૈવ એવા બંને ઘટકોનો સમન્વય છે, એટલે બંને ઘટકોથી બને છે. એટલે એની વ્યાખ્યા આપણે આમ લખી શકાય કે જૈવ અને અજૈવ ઘટકોની આંતરક્રિયાથી નિવસન તંત્ર જે છે એ સર્જાય છે. નિવસન તંત્ર સર્જાય છે. તો નિવસન તંત્રના મુખ્ય કેટલા ઘટકો બને? બે ઘટકો બને. કયા કયા ઘટકો બનશે? તો એની અંદર પહેલું ઘટક બનશે એને આપણે નામ આપશું અજૈવ ઘટકો, અને અહીંયા નામ આપશું આપણે જૈવ ઘટક. બરાબર છે. ખ્યાલ આવે છે કે નિવસન તંત્રના મુખ્ય આપણે બે ઘટકો જોયા અત્યારે. એક છે જૈવ ઘટકો અને બીજા નંબર ઉપર છે અજૈવ ઘટકો. બરાબર છે. તો અજૈવ ઘટકો જે છે એમાં ત્રણ પેટા ઘટકોનો સમાવેશ થાય છે કે જેની અંદર કાર્બનિક ઘટકો, અકાર્બનિક ઘટકો અને પર્યાવરણીય કારકોનો સમાવેશ થાય છે. ત્રણ ઘટકોને આપણે સમાવેશિત કરેલા છે અજૈવિક ઘટકોમાં. બરાબર છે. જેમાં એક છે કાર્બનિક, બીજા નંબર ઉપર છે અકાર્બનિક અને ત્રીજા નંબર ઉપર છે પર્યાવરણીય કારકો. તો જે કાર્બનિક ઘટકો છે એને આપણે ઓર્ગેનિક તરીકે ઓળખીએ છીએ. ઓર્ગેનિક મેટર્સ આ બધા જે છે
એ છે ઇનઓર્ગેનિક, બરાબર છે. તો જે અકાર્બનિક ઘટકો છે એની અંદર પણ બીજા પેટા પ્રકારો આપણે પાડીએ છીએ, જેમાં લઘુ પોષક ઘટકો અને બીજા નંબર ઉપર ગુરુ પોષક ઘટકો. બરાબર, તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે જમીનની અંદર અમુક માત્રામાં લઘુ પોષક ઘટકો અને ગુરુ પોષક ઘટકો હોય. ગુરુ પોષક ઘટકો એવા ઘટકો છે કે જેની માત્રા વનસ્પતિને વધારે પડતી જરૂર પડતી હોય પોતાની વૃદ્ધિ કરવા માટે, અને લઘુ પોષક તત્વોની માત્રા જે છે એ ઓછી જરૂરિયાત પડતી હોય પોતાની વૃદ્ધિ કરવા માટે. તો આગળ જે છે એ અકાર્બનિકના બે રૂપાંતરણો છે. બીજું કે પર્યાવરણીય જે છે એના પણ બે પ્રકારો પડે છે, એક છે આબોહવાકીય અને બીજું છે ભૌમિતિક. તો એના બે પ્રકારો આપણે અહીંયા જોઈએ. આબોહવાકીય અને બીજા નંબર ઉપર ભૌમિતિક, બરાબર છે. તો પ્રશ્ન એવો થાય કે આબોહવાકીય ઘટકો અને ભૌમિતિક ઘટકો શું છે? તો જે આબોહવા ઉપર આધાર રાખતા હોય, બરાબર છે, જેમ કે પ્રકાશ, તાપમાન, પવન, ભેજ, આ બધા જે છે એને આબોહવાકીય ઘટકો કહીશું કે જે કોઈ પણ વિસ્તારની આબોહવા ઉપર આધાર રાખે છે. તો ભૌમિતિક ઘટકો જે છે એની અંદર આપણે બે ઘટકોનો સમાવેશ કરીશું, એક છે જમીન અને બીજા નંબર ઉપર છે પાણી. તો એક કાર્બનિક ઘટકો બાકી રહી ગયા છે, તો એની અંદર આપણે ઉદાહરણમાં લેશું પ્રોટીન, કાર્બોદિત અને ચરબી. તો આ હતા બધા જૈવ ઘટકો. ફરી એકવાર જે જૈવ ઘટકો છે એને મુખ્ય ત્રણ ભાગમાં આપણે ડિવાઈડ કરી છે, કાર્બનિક, અકાર્બનિક અને પર્યાવરણીય કારકો. તો કાર્બનિક ઘટક જે છે જે કાર્બન અને હાઇડ્રોજનના બનેલા છે, મુખ્ય જૈવ અણુઓ છે જેને આપણે ઓર્ગેનિક મેટર્સ કહીએ છીએ. તો એની અંદર પ્રોટીન, કાર્બોદિત અને ચરબી ત્રણનો સમાવેશ કરશું આપણે. બીજા નંબર ઉપર અકાર્બનિકની વાત કરી તો અકાર્બનિકમાં બીજા બે પેટા પ્રકાર આપણે જોયા, એક લઘુ પોષક તત્વો, એક ગુરુ પોષક તત્વો. જેની આપણે વાત કરી કે લઘુ પોષક તત્વો જે છે એ વનસ્પતિને ઓછી માત્રામાં જરૂરિયાતમાં હોય, બરાબર છે, અને ગુરુ પોષક તત્વો જે છે એ વધુ પ્રમાણમાં જરૂરિયાતમાં મળશે. ત્રીજા નંબર પર પર્યાવરણીય કારકોની વાત કરતા હતા આપણે, જેમાં બે મુખ્ય કારકો જોયા, એમાં એક આબોહવાકીય, બીજા નંબર ઉપર ભૌમિતિક. આબોહવાકીયની અંદર આપણે એ વાત કરી કે આબોહવાકીય પરિબળો જે છે એ કોઈ વિસ્તારની આબોહવા પર આધાર રાખશે. આબોહવા પર આધાર રાખે, બરાબર છે, અને ગુરુ જે છે એ ભૌમિતિક ભૂગોળ, ભૂપૃષ્ઠ ઉપર આધાર રાખશે, જમીન અને પાણી. અને આની અંદર પ્રકાશ, તાપમાન, પવન અને ભેજ. હવે બીજી વાત કે જૈવ ઘટકો. તો જૈવ ઘટકોની અંદર આપણે એવી વાત કરેલી હતી કે જે સજીવ ઘટકો જે છે, સજીવ ઘટકો એનો સમાવેશ આપણે જૈવ ઘટકોમાં કરીએ છીએ. તો નિવસન તંત્રના જે સજીવ ઘટકો છે કે જેને આપણે જૈવ ઘટકો તરીકે ઓળખીએ છીએ, જૈવ ઘટકો, તો એની અંદર આપણે ત્રણનો સમાવેશ કરશું: ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને વિઘટકો. બરાબર, આ ત્રણ શબ્દ જે છે આપણે આના સમજવાના છે, માત્ર તે યાદ રાખશું આપણે. ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને વિઘટકો, બરાબર છે. તો આ વાત કરી આપણે આખો ટોપિક નિવસન તંત્રના ઘટકો, બરાબર છે. હવે આપણે આગળ વાત કરવાની છે, એક વ્યાખ્યા છે નાની, એ સમજી લઈએ આપણે. વ્યાખ્યા છે સ્તરીકરણની. તો સ્તરીકરણ શું છે સમજો, બરાબર છે. બહુ નાની વ્યાખ્યા છે, આપણે ટૂંકમાં સમજી લઈશું ને આગળ મોટો ટોપિક શરૂ કરશું. તો શબ્દ જે છે ને એ છે સ્તરીકરણ. હવે કોઈ પણ નિવસન તંત્ર આપણે ધારી લઈએ, ઉદાહરણ તરીકે હું અહીંયા ધારી લઉં છું જંગલનું નિવસન તંત્ર. ચાલો, મેં જંગલનું નિવસન તંત્ર ધારી લીધું છે. તો જંગલના નિવસન તંત્રની અંદર ઘણા બધા ઘટકો હશે. એની અંદર આપણે એવું વિચારી વનસ્પતિ
મૃત્યુ જે છે એને આપણે થઈ ગઈ છે. તો વનસ્પતિઓની કેટલી પ્રજાતિઓ આપણને મળશે તો કે ઘણી બધી. તો આપણે એક કામ કરીએ, એ બધી પ્રજાતિઓ પર નથી જવું, એટલે આપણે એવું વિચારીએ કે એમાં અમુક છોડ હોય, અમુક સૂક હોય, અમુક વૃક્ષ હોય. આ ત્રણ લીધા છે બરાબર, બાકી ઘણા વેલા લઈ શકાય બરાબર છે. આ ત્રણ જે છે એની અંદર શું થાય તો કે જંગલની અંદર દરેકની સંખ્યામાં ફેરફાર હોય. ફોર એક્ઝામ્પલ કે સૂકની સંખ્યા જે છે છોડની સંખ્યા કદાચ વધારે હોય, આપણે ધારીએ કે આ જંગલ માટે છોડની સંખ્યા વધુ છે સૂક કરતા અને વૃક્ષની સંખ્યા સૌથી ઓછી છે. આવો છે. તો દરેકના સ્તર બને. ઉદાહરણ તરીકે છોડનો એક સ્તર બને, સૂકનું એક સ્તર બને, વૃક્ષનું એક સ્તર બને. તો જે અલગ અલગ સ્તર બન્યા છે એને આપણે કહીશું સ્તરીકરણની ક્રિયા, કે જે આપણે પિરામિડ બનાવવા માટે ખાસ ઉપયોગમાં લેવાની છે. બરાબર છે? ઓકે. તો હવે જે આપણે ટોપિક શરૂ કરીએ છીએ એ ખૂબ અગત્યનો એવો ટોપિક છે આપણા માટે, એટલે ખાસ જોજો એમાં. અમુક શબ્દો સમજવાના છે. એમાં છે અમુક શબ્દોમાં એક છે ઉત્પાદકતા, બીજા નંબર ઉપર છે વિઘટક અથવા તો વિઘટકો, વિઘટનની ક્રિયા, ઊર્જા પ્રવાહ અને પોષણ ચક્ર. બરાબર, ચાર શબ્દોને આપણે સમજવાના છે. હવે જો વિદ્યાર્થીઓ કે આ શબ્દ જે છે ને આપણે ગમે એમ સમજી શકાય એવું નથી, પણ આપણને બુકમાં એક સ્પેસિફિક જલદ નિવસન તંત્ર આપીને આ બધા સમજાવેલા છે, એટલે આપણે બુકની સાથે જ ચાલશું. એટલે આપણે ધારી લઈએ કે આપણી જોડે કંઈક જલદ નિવસન તંત્ર હાજર છે. રેડી? ઓકે. તો જો કે આ શબ્દ સમજવા માટે આપણે લઈએ છીએ એક જલદ નિવસન તંત્ર. ઓકે, ચાલો એક જલદ નિવસન તંત્ર આપણી પાસે છે. ઇમેજિન કરી લઈએ કે આપણી જોડે તળાવ છે. વાત આપણે તળાવની કરી છે. તો તળાવની અંદર શું થાય? તો તળાવમાં ઘણા બધા સજીવો જે છે વસતા હોય છે. બરાબર છે? તો પહેલો શબ્દ જે છે ઉત્પાદકતા, અથવા તો આપણે કહીશું ઉત્પાદકો. તો જો જલદ નિવસન તંત્રના ઉદાહરણમાં આપણે લીધું છે તળાવ. તો તળાવની અંદર કેટલીક વનસ્પતિઓ હોય કે જે તરતી હોય, લીલ હોય. આના સિવાય ફાઇટોપ્લેન્ક્ટોન્સ કે જેને વાનસ્પતિક પ્લવકો તરીકે ઓળખવામાં આવે છે. વાનસ્પતિક પ્લવકો. બરાબર છે? ફાઇટોપ્લેન્ક્ટોન્સ તરતી વનસ્પતિઓ હોય, કેટલીક તળિયે બેસી ગયેલી વનસ્પતિઓ હોય. તો શબ્દ જે છે ને એ સમજી, આ દરેક વનસ્પતિની અંદર એક વસ્તુ કોમન છે, અને એ કોમન શું છે તો કે આ દરેક વનસ્પતિઓ જે છે એ પોતે હરિત દ્રવ્ય, એટલે કે જેને આપણે ક્લોરોફિલ કહીએ છીએ એ ધરાવે. ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય વનસ્પતિઓ જ્યારે ધરાવે છે ત્યારે એ શું કરે છે તો કે ક્લોરોફિલ ની હાજરીમાં સૂર્યપ્રકાશ મેળવશે. સનલાઇટ એટલે સૂર્યપ્રકાશ મેળવીને શું કરે છે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટો સિન્થેસિસ ની પ્રોસેસ કરે છે. એટલે કે 6CO2 12H2O gives C6H12O6 6O2 6H2O. પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ જે આપણે 11મા ધોરણની અંદર અભ્યાસ કરેલો તમને યાદ હશે. બરાબર છે? તો આવી પ્રક્રિયા દ્વારા શું કરે છે તો કે પોતાનો ખોરાક ગ્લુકોઝ બનાવે છે. ગ્લુકોઝ જે છે ખોરાકમાં બનશે. એટલે ગ્લુકોઝ જે ખોરાકમાં બનાવી શકે છે, આ બનાવવાની પ્રક્રિયાને છે આપણે ઉત્પાદકતા કહીશું. એટલે કે વ્યાખ્યા એવી થાય ઉત્પાદકતા તો કે સ્વયંપોષી સજીવો. સ્વયંપોષી સજીવો. તો સ્વયંપોષી સજીવો કોને કહેવાય તો કે લીલી વનસ્પતિ.
સ્થાપનની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે તો આ ક્રિયાને આપણે કહીશું ઉત્પાદકતા. બરાબર છે, પ્રોડક્શન. હવે ઉત્પાદકતાની વાત કરી, આપણો એક બીજો શબ્દ હતો હમણાં આપણે કીધું કે જૈવ ઘટકો વિશે આપણે વાત કરાવશું, તો એની અંદર આપણે એવું કીધું હતું ઉત્પાદકો, પ્રોડ્યુસર્સ કહેવાય આને. તો ઉત્પાદકો કોને કહેવાય? તો કે જે સજીવ ઉત્પાદકતા અથવા તો પોષણક્ષમ ઘટકનું નિર્માણ કરે છે, જે સજીવો ઉત્પાદકતાની ક્રિયા સાથે સંકળાયેલ છે, આવા સજીવોને ઉત્પાદકો એટલે કે પ્રોડ્યુસર્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો કોનો સમાવેશ થાય? વનસ્પતિઓ, તલદેહી, ફાઇટોપ્લેન્ક્ટન્સ. એક શબ્દ તમને કદાચ માહિતીમાં હશે, ફાઇટોપ્લેન્ક્ટન્સ. લવો જો ધ્યાન આપજો, સમજાઈ દઈએ, આગળ પણ આવશે આપણે. પ્લવકો શબ્દ પ્લેન્ક્ટન્સ કહેવાય, પરિચિત હશો કદાચ. તો પ્લવકો શું છે? તો કે ખાસ કરીને જલજ નિવસન તંત્રની અંદર આવા ઘટકોની હાજરી તમને જોવા મળશે. તો એનાથી શું થાય છે? પ્લવકો જે છે ને એ મુક્ત રીતે તરતા હોય છે, પોતે તરવાની કોઈ ક્ષમતા ના ધરાવે, પણ પાણીનો પ્રવાહ જેમાં આગળ વધતો હોય ને એમાં બધા તરતા જાય, એટલે એ પોતે તરવાની ક્ષમતા નથી ધરાવતા, માત્ર હલેસા દ્વારા પાણીમાં આગળ વધે છે. એટલે એના મુખ્યત્વે બે ટાઈપ્સ છે, બે પ્રકારો છે. તો એના બે પ્રકારોની અંદર એક જે છે એને આપણે કહીશું ફાઇટોપ્લેન્ક્ટન્સ અને બીજાને આપણે કહીશું ઝૂપ્લેન્ક્ટન્સ. ફાઇટોપ્લેન્ક્ટન્સ ને ગુજરાતીમાં કહીશું આપણે વનસ્પતિ પ્લવકો અને આને કહીશું આપણે પ્રાણી પ્લવકો. તો વનસ્પતિ પ્લવકો જે છે એ ખોરાક બનાવવા